રાજ્યમાં એસઆઈઆરની પ્રક્રિયાને લઈને ક્ષતિઓ સામે આવી રહી છે, ત્યારે ઘણી જગ્યાએ જીવિતની મૃત્યુ બતાવતા ફોર્મ પણ ભરાઈ ગયા છે। હવે આ સમગ્ર ઘટનાને લઈને કોંગ્રેસ પણ વિરોધ કરી રહી છે। આખરે કોંગ્રેસને યાદ આવી જ ગયું છે કે અમે વિરોધ પક્ષમાં છીએ, ત્યારે દ્વારકા જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું। નમસ્કાર, હું છું ચંદ્રિકા પુત્રી નિરાલી। કોંગ્રેસે માંગ કરી છે કે ખોટા ફોર્મ 7 રજૂ કરનારા સામે ફોજદારી રાહે પોલીસ ફરિયાદ કરવામાં આવે। કોંગ્રેસે કહ્યું, ફોર્મ 7 રજૂ કરનારનું નામ, ચૂંટણી કાર્ડ નંબર અને મોબાઈલ નંબર જ ખોટા છે। તેમણે પ્રશ્ન કર્યો કે ખોટા નામ, મોબાઈલ નંબર, ચૂંટણી કાર્ડ હોવા છતાં 28,000 ફોર્મ 7 સ્વીકારાયા શા માટે? સાથે કોંગ્રેસે માંગણી કરી છે કે ફોર્મ 7 મુજબ રજૂ થયેલા તમામ વિધાનસભાના વાંધાઓને ફોર્મ 11 મુજબ જાહેર જનતા માટે પ્રસિદ્ધ કરવા જોઈએ અને આધાર પુરાવા વગર ફોર્મ 7 વાંધા અરજી રજૂ થયેલ હોય તે અરજીઓ દફતરે કરવામાં આવે અને વાંધેદારો વિરુદ્ધ ફોજદારી રાહે કાર્યવાહી કરવામાં આવે, તેમજ તમામ મતદારોનું નામ ફાઇલ મતદાર યાદીમાં સમાવેશ કરવામાં આવે। એસઆઈઆરની કામગીરીમાં ડ્રાફ્ટ મતદાર યાદી તૈયાર થયા બાદ એમાં વાંધા લેવા માટેના એક યોગ્ય સમય હતો અને એના માટેના ફોર્મના નમૂના બનાવેલા છે। એ મુજબ આ ફોર્મ નંબર 7 છે અને આ ફોર્મ નંબર 7માં ભરી અને જે વ્યક્તિએ કોઈ પણ વ્યક્તિ સામે વાંધો લેવો હોય તો એ વાંધો લઈ શકે, પણ પોતાના મત વિસ્તારમાં જ, વિધાનસભા મત વિસ્તારમાં। હવે દ્વારકા જિલ્લામાં જે 28,000 વાંધાઓ લેવાયા છે એ ફોર્મમાં નીચે સહી કોઈ સહી જ નથી કરી। હું કોઈ સામે વાંધો લેતો, ફોર્મ ભરતો અને સહી જ ના કરું એવું બને? બીજું, અહીંયા જે ચૂંટણી કાર્ડ લખ્યો છે, ચૂંટણી કાર્ડ નંબર, એ ચૂંટણી કાર્ડ નંબર ખોટો લખવામાં આવ્યો છે। અહીંયા નીચે મોબાઈલ નંબર લખ્યો છે, મોબાઈલ નંબર ખોટો છે। કોઈ રાજસ્થાનથી છે, કોઈ બોરસદથી છે, અલગ અલગ જગ્યાએથી છે। અને સૌથી મોટી વાત, ખંભાળિયામાં ભાણવડમાં જે ખંભાળિયા વિધાનસભાના ભાણવડ વિસ્તારમાં વાંધા લીધા, એ જામજોધપુર વિધાનસભા મત વિસ્તારના લોકોએ વાંધો લીધો છે। જે પણ ખોટું છે, આ તમામ ફોર્મ પેલા બીએલઓ પાસે રજૂ થયા તો બીએલઓ એ સ્વીકારવાની ના પાડી દીધી। ત્યારબાદ પ્રાંત અધિકારીએ આ ખોટી રીતે ભરાયેલા ખોટા ફોર્મો અને 28,000 ફોર્મો સ્વીકારી લીધા છે। એટલે પ્રાંત અધિકારીની શું આ ભાજપ ભક્તિ દેખાય છે? એને આ નીચે સહી કરેલી છે એ ના દેખાયું, આ ચૂંટણી કાર્ડ નંબર ખોટો લખ્યો છે એ નથી દેખાયું, મોબાઈલ નંબર ખોટો છે એ નથી દેખાયું, અને એને મામલતદારને આગળ કાર્યવાહી માટે મોકલી દીધા છે। એટલે ક્યાંક ને ક્યાંક આ ષડયંત્રમાં દ્વારકા જિલ્લાના પ્રાંત અધિકારીઓ જે આને આ ફોર્મ સ્વીકાર્યા છે, ખોટા ફોર્મ, એ પણ સામેલ હોય એવું છે। આ ફોર્મ નંબર 7 ની અંદર નીચે એકરારનામું લખેલું છે, એમાં બહુ સ્પષ્ટ છે કે જો કોઈ આ ફોર્મ ખોટી રીતે રજૂ કરે તો એની સામે પોલીસ ફોજદારી રાહે ફરિયાદ થઈ શકે એમ છે ને 1 વર્ષની જેલની સજા થવાને પાત્ર ગુનો બને છે। આજે અમે કલેક્ટરને કહ્યું છે કે આ તમામ સામે ફોજદારી રાહે કાર્યવાહી કરવામાં આવે, એમની સામે પોલીસ ફરિયાદ કરવામાં આવે અને પ્રાંત અધિકારીઓને કહો કે ભાજપ ભક્તિ કરવાનું બંધ કરે અને પ્રાંત અધિકારી તરીકે એની જે સેવા કરવાનું છે, એને પ્રાંત અધિકારી તરીકે એને જે મોકો મળ્યો છે એ ન્યાયિક રીતે કામ કરે, એવી માંગ સાથે આજે અમે દ્વારકા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું છે। આજે જ્યારે ચૂંટણી પંચની કામગીરી ચાલે છે, બીએલઓએ બહુ સારી કામગીરી કરી છે। ચાહે બીએલઓએ આત્મહત્યા કરી હોય, ચાહે નોકરી છોડી દીધી હોય, ચાહે નોકરી કરતાં કરતાં મરી ગયા હોય, છતાં પણ એમને સારી રીતે કામગીરી કરી અને એ કામગીરીને દાગ લગાડવા માટે દેવભૂમિ દ્વારકામાં 28,000 લોકોની સામે વાંધા અરજી કરીને 7 નંબરનું ફોર્મ ભરવા અને એ ફોર્મ સ્વીકારી રાખે ને પ્રાંત અધિકારીએ, એનો મતલબ તો એ છે કે બીએલઓની કામગીરી સારી નથી। જે શિક્ષકોએ, જે બીએલઓએ રાત દિવસ મહેનત કરીને એટલું સારું કામ કર્યું છે, એના ઉપર પાણી ઢોર કરવાનું આ એક રાજકીય પાર્ટીના ઈશારે એક કાવતરું ચાલી રહ્યું છે। 28,000 લોકોને આ દેશના નાગરિક નથી, તમે મતાધિકાર નથી એટલે નાગરિક નથી, આ ખતમ કરવા માટેનું જે કાવતરું થઈ રહ્યું છે, એના વિરોધની અંદર કોંગ્રેસ પાર્ટીએ અત્યારે કલેક્ટરશ્રીને રજૂઆત કરી અને એમને એલર્ટ કર્યા છે કે કોઈ પણ સંજોગોની અંદર આવા ફોર્મ જેની નીચે સાઇન નથી, જેમાં મોબાઈલ નંબર નથી, જેમાં ચૂંટણી કાર્ડ નંબર નથી, આવા ખોટા ફોર્મ જેમને સ્વીકારી લીધા છે, મેં તો ત્યાં સુધી કીધું છે અને આપણા મીડિયાના માધ્યમથી કહું છું કે જે પ્રાંત અધિકારીએ આ ભૂલ કરી છે એમને સજા થવી જોઈએ, એમના ઉપર એફઆઈઆર થવી જોઈએ અને એના ઉપર એફઆઈઆર નહીં કરે તો કોંગ્રેસ પાર્ટી કરશે, એવી ખાતરી આપું છું।
તો તમે કોંગ્રેસના વિરોધ અને એસઆઈઆરની પ્રક્રિયા વિશે શું વિચારો છો? કમેન્ટ કરીને જણાવો. અત્યાર માટે બસ આટલું જ. સમાચારને લગતી વધુ અપડેટ્સ માટે અમારી વેબસાઇટ www.gujaratplus.in પર પણ માહિતી મેળવી શકો છો. ધન્યવાદ.